डॉक्टर बाबा साहेब आम्बेडकर की जन्म जयंती को मनाते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से रेसकोर्स सर्कल स्थित उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। भारत के बंधारण के गढ़वैया डॉक्टर बाबा साहेब आम्बेडकर, जिनकी आज 134वीं जन्म जयंती है, ऐसे में वडोदरा शहर कांग्रेस समिति की ओर से रेसकोर्स सर्कल पर मौजूद डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर आज पुष्पांजलि की गई थी, जिस दौरान विशेष तौर पर वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, पूर्व विपक्षी नेता अमीबेन रावत, नरेंद्र रावत और साथ ही कांग्रेस पार्टी के अन्य कार्यकर मौजूद रहे थे और उपस्थित इन सभी की ओर से डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई थी। आज बाबा साहेब भीमराव आंबेडकर की जन्म जयंती है। ये बाबा साहेब आंबेडकर जेने आखा समाजનું પરિવર્તન કર્યું અને કયા સમાજ જેનું અપમાન થતું હતું, જેને લોકો કોઈ ગણતા નહોતા, સંવિધાનમાં એમને બાબા સાહેબ આંબેડકરને દરેક ગરીબ વ્યક્તિને ઉઠાવવાની વાત કરી। પોતાનું અપમાન ગમે તેટલું થયું, પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દરેકના માટે વિચાર કર્યું છે। અને મારું પોતાનું પ્રત્યક્ષ માનવું છે કે જ્યાં સુધી ગરીબ માણસ, દલિત માણસ, પછાત વર્ગનો માણસ એને મુખ્ય ધારામાં જોડવામાં નહીં આવે, એના છોકરાઓ ભણે નહીં, એના છોકરાઓ આ દેશની પરિસ્થિતિને સમજે નહીં, ત્યાં સુધી આ દેશ મહાન નહીં થાય। એકતા ને અખંડતામાં બાંધવું હોય તો નાનાથી નાના ગરીબ માણસ, દલિત, પછાત વર્ગને જોડવું પડશે। તમે યાદ રાખો, આ દેશને મહાન તરફ, દેશને એકતા તરફ લઈ જાય છે, દેશને જોડવાનું કામ કરે છે અને ગરીબથી ગરીબ માણસને ઉઠાવવાનું કામ કરતી હોય ત્યારે આવા મહાન વ્યક્તિને જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે એને શીશ નમન કરું છું અને એને આપેલા વિચારધારાને વળગી રહી હંમેશા એમના માટે, ગરીબો માટે હું કામ કરતો રહ્યો છું, કરતો રહીશ। જીવું ત્યાં સુધી ગરીબોના ઉત્થાન માટે જ કામ કરીશ। એ એમની દેન છે અને દેનને વળગી રહી, આ જ મારું સિદ્ધાંત છે। સૌપ્રથમ તો બાબા સાહેબને આજે જન્મ જયંતિ છે। તમામ નગરવાસીઓને, ભારત દેશના લોકોને જેમને ભારત દેશને શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે એવા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની શુભેચ્છા અર્પણ કરું છું। ભારતના બંધારણને વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ ગણવામાં આવે છે। તમામ લોકોને ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, જેન્ડર તમામને સમાન અધિકાર જે બાબા સાહેબે આપ્યા છે એ બંધારણના ઘડવૈયા અને વડોદરામાંથી જેમને સંકલ્પ લીધો હતો કે બાકીનું એમનું સમગ્ર જીવન જેમની સાથે શોષિત છે તમામ લોકોના ઉત્થાન માટે એમનું જીવન અર્પણ કરશે એવા આંબેડકર, ડોક્ટર આંબેડકરનો બરોડા સાથેનો કનેક્ટ બી ખૂબ મોટો છે। ત્યારે આપણે સર્વને બાબા સાહેબ આંબેડકરના જે બંધારણ છે એની સામે જે ચેલેન્જીસ ઊભી થઈ છે એ બંધારણને બચાવવાનો સંકલ્પ આજના દિવસે કરી અને બંધારણને સાથે કોઈ ચેડા ના થાય, ચેષ્ટા ના થાય, એનો જે હાર્દ છે તમામને સમાન અધિકાર, એના જોડે કોઈ भी जातनो छेड़छाड़ ना था, ये इंश्योर करवानी आपकी सबकी जवाबदारी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।